નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર 3 આવર્ત કોષ્ટક અને ગુણધર્મોમાં આવર્તિતતા લેક્ચર 4. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ જોયું હતું. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગુણધર્મો કેરેક્ટરિસ્ટિક જોઈ હતી, લાઈક નિષ્ક્રિય યુગ્મ અસર, સ્ક્રીનિંગ ઇફેક્ટ, ઝેડ ઇફેક્ટિવ, બરાબર બધા ટાઈપનું બધું જોઈ ગયા છીએ. હવે પરમાણ્વીય ત્રિજ્યા જે છે એમાં ટાઈપ પણ જોઈ ગયા, સમૂહમાં અને આવર્તમાં એનો ટ્રેન્ડ જોઈ ગયા. હવે આપણે કેટલાક અપવાદો જોવાના છે. બરાબર, શું જોવાનું છે તો અપવાદ. ચાલો, તો પરમાણ્વીય ત્રિજ્યા જે છે એના અપવાદની અંદર કેટલા આવશે એ આપણે જોઈએ. ચાલો, એમાં પહેલા નંબરનો જે અપવાદ છે એ આવશે સમૂહ નંબર 13માં, જે મેં તમને કહી દીધો છે. બરાબર, સમૂહ નંબર 13માં એલ્યુમિનિયમની પરમાણ્વીય ત્રિજ્યા બરાબર ગ્રેટર ધેન કોની આવશે? ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા. હકીકતમાં એલ્યુમિનિયમની નાની હોવી જોઈએ અને ગેલિયમની કેવી હોવી જોઈએ? મોટી, પણ અહીંયા ઊંધું છે. તો ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા. રેડી? પરમાણ્વીય ત્રિજ્યા. ચાલો, તો આ એક અપવાદ છે જે તમને એક્સપ્લેન કરી દીધેલો છે. ઓકે, ચાલો, સેકન્ડ નંબરનો અપવાદ જે છે એ શું છે? તો આવર્ત નંબર 4. હવે આવર્ત નંબર 4 જે છે એમાં પરમાણ્વીય ત્રિજ્યામાં અપવાદ છે. આવર્ત નંબર 4 કયો છે? તેમાં 21 થી 30 તત્વો છે. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. રેડી? તો સીધી વાત છે કે આમાં કઈ રીતે અપવાદ છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. નોર્મલી અમુક સુધી જોવા જઈએ તો ત્રિજ્યા જે છે આવર્તમાં તો નોર્મલી કેવું હોય કે આ ડાબીથી તમે જમણી બાજુ જાઓ એમ પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ ઘટવી જોઈએ. બરાબર, તો અમુક સુધી એ ક્રમ જણાય છે, ઘટે છે. બરાબર છે, પણ પછીના જે કેટલાક તત્વો છે ને એમાં નજીકની સરખા જેવી, એટલે આ 3 તત્વોમાં નજીકની સરખા જેવી પરમાણ્વીય ત્રિજ્યા જોવા મળે છે. પછી ઘટવાની જગ્યાએ પાછું શું થાય છે? વધે છે. તો આ કેમેસ્ટ્રી છે. કેમેસ્ટ્રીમાં તમે કોઈ પણ ગુણધર્મ ભણશો એટલે ડેફિનેટલી તમને થોડા ઘણા અપવાદો જે છે એ અપવાદો એમાં ફેસ કરવા પડશે. મીન્સ કે તમે જોઈ શકશો. બરાબર, તમને અપવાદો જોવા મળશે. લાઈક ચાલો, હવે અહીંયા આજે આવો તમને ટ્રેન્ડ જોવા મળે છે. એનું મુખ્ય કારણ શું છે કે અહીંયાથી અહીંયા સુધી નોર્મલ ટ્રેન્ડ છે. એનું રીઝન એ છે કે એમાં ઝેડ ઇફેક્ટિવ, કેન્દ્રનો અસરકારક વીજભાર ગ્રેટર ધેન શું છે? સ્ક્રીનિંગ અસર છે. બરાબર, સ્ક્રીનિંગ અસર. પછી અહીંયા જે આવો ટ્રેન્ડ છે એનું મુખ્ય કારણ છે ઝેડ ઇફેક્ટિવ ઇઝ નિયરલી ઇક્વલ ટુ શું છે? સ્ક્રીનિંગ અસર. બરાબર, સ્ક્રીનિંગ અસર. અને લાસ્ટમાં જે ઊંધો ટ્રેન્ડ છે એનું રીઝન છે ઝેડ ઇફેક્ટિવ લેસ ધેન શું આવશે? સ્ક્રીનિંગ અસર. રેડી? તો આવા કારણોસર આપણને આ ટાઈપનો જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ નોર્મલી જોવા મળે છે. નહીં તો નોર્મલી શું થવું જોઈએ? છેક સુધી ઘટવી જોઈએ, પણ અહીંયા એવું જોવા મળતું નથી. તો આ સેકન્ડ નંબરનો અપવાદ છે. બરાબર છે. ત્યાર પછી આપણે બીજા અપવાદો જોઈએ. રેડી? ચાલો જુઓ. સ્ટુડન્ટ્સ, બીજો કેટલોક અવાજ જે છે બરાબર છે એનું ન્યુસન્સ તમને વચ્ચે વચ્ચે થશે, પણ આ એક લેક્ચરમાં થોડુંક સહન કરી લેવું. બરાબર છે, બિકોઝ બહાર અવાજ છે. આઈ ડોન્ટ નો વોટ કાઇન્ડ ઓફ. બરાબર, ચાલો જુઓ. હવે ઇનકેસ આજે મેં તમને હમણાં ટ્રેન્ડ કીધો તો આવર્તની અંદર, સ્પેશિયલી આવર્ત નંબર 4માં, એને લઈને ઇનકેસ હું ગ્રાફ બનાવું તો મારો ગ્રાફ કેવો બનશે? બરાબર, તો હું ગ્રાફ પણ તમને કહી દઉં. તો એમાં ચોપડીમાં આઈ થિંક તમને ઓલ ટાઈપ્સ ઓફ ગ્રાફ આપેલા જ હશે. બરાબર છે, એટલે અહીંયા હું તમને કેટલાક જરૂરી જે ગ્રાફ છે એ ગ્રાફ તો કહેતી જ જઈશ. લાઈક અહીંયા આવશે પરમાણ્વીય ત્રિજ્યા. રેડી? પરમાણ્વીય ત્રિજ્યા. અને અહીંયા આવશે પરમાણુ ક્રમાંક. તો એનો હમણાં જે આપણે જોયું તો એમાં ગ્રાફ બનાવીએ તો પહેલાં તો ઘટે છે, યાદ હોય તો. બરાબર, ઘટ્યા પછી નજીકની સરખા જેવી છે. બરાબર, નજીકની કેવી છે? સરખા જેવી પ્રાઇસીસ છે. ઓકે, અને ફરી પાછી શું થાય છે? વધે છે. તો એનો તમે ગ્રાફ જો બનાવો ને તો ગ્રાફ આ ટાઈપનો આવશે. રેડી? કયા આવર્ત માટે આવશે? તો આવર્ત નંબર 4.
રેડી, જે આપણે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, ફેનિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક, બરાબર છે, એ જે જોયું હતું એના માટેનો આ ગ્રાફ છે. ચાલો ત્રીજા નંબરનો અપવાદ જોઈએ. ત્રીજા નંબરનો અપવાદ છે લેન્થેનોઇડ શ્રેણીમાં. લેન્થેનોઇડ શ્રેણીમાં. હવે લેન્થેનોઇડ શ્રેણી જે છે એની જો હું વાત કરું, બરાબર, તો એમાં કંઈક અલગ ટાઈપનો ટ્રેન્ડ જોવા મળે છે પરમાણ્વીય ત્રિજ્યાની બાબતમાં. હવે એ ટ્રેન્ડ શું છે એ આપણે જોઈએ. તો સામાન્ય રીતે લેન્થેનોઇડ શ્રેણી છે એની ઇલેક્ટ્રોન રચના, એટલે સામાન્ય ઇલેક્ટ્રોન રચના, કોમન, ઓકે, સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે એ છે n-2, બરાબર, f 1 to 14, n-1d 0 to 1 અને ns2. નોર્મલી લેન્થેનોઇડ શ્રેણી માટેની આ કોમન ઇલેક્ટ્રોન રચના છે. ઓકે, હવે સાંભળજો, કન્ડિશન કેવી છે કે એક લેન્થેનોઇડ શ્રેણીની અંદર લેન્થેનોઇડ સંકોચન થાય છે. શું થાય છે? લેન્થેનોઇડ સંકોચન થાય છે. ઓકે, આ લેન્થેનોઇડ સંકોચન શું છે મેઇન આપણે એ જ સમજવાનું છે. એના કારણે તો પરમાણ્વીય ત્રિજ્યામાં આ જે લેન્થેનોઇડ શ્રેણી છે એમાં શું જોવા મળે છે? અપવાદ જોવા મળે છે, મતલબ નોર્મલ ટ્રેન્ડ કરતાં કંઈક હટીને જોવા મળે છે. ઓકે, તો આપણે બસ એ જ વસ્તુને સમજવાની છે. રેડી? ચાલો, બસ એ જ વસ્તુ તો તમને સમજાવવા માંગુ છું કે લેન્થેનોઇડ સંકોચન છે શું. હકીકતમાં લેન્થેનોઇડ સંકોચન જે છે ને એના કારણે જે ત્રિજ્યામાં અપવાદ જોવા મળે છે ને એ ક્યાં જોવા મળે છે એ કહી દો. એ જોવા મળશે સંક્રાંતિ શ્રેણી, બરાબર. એમાં સંક્રાંતિ શ્રેણી જે છે ને ત્રીજા નંબરની સંક્રાંતિ શ્રેણી, બરાબર, એના ઉપર જોવા મળશે. ત્રીજી સંક્રાંતિ શ્રેણી જે છે એના ઉપર મતલબ લેન્થેનોઇડ સંકોચન છે, બરાબર, એના કારણે અપવાદ એમાં ક્રિએટ થશે. રેડી? ચાલો, તો એના માટે તો ફર્સ્ટ ઓફ ઓલ મારે તમને આખી રચના કહેવી પડશે, બરાબર, તો જ તમે સમજી શકશો. એટલે હવે સાંભળજો, નોર્મલી આવર્ત કોષ્ટક જો હું બનાવું ને તો આવર્ત કોષ્ટકની અંદર પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર એન્ડ ધેન ઝિંક આવશે. યાદ છે ને? એના પછીની વાત કરું, બરાબર, તો ઇટ્રિયમ, ઝિર્કોનિયમ, બરાબર, ત્યાર પછી નિયોબિયમ, પછી મોલિબ્ડેનમ, એના પછી ટેકનીશિયમ, આઈ ડોન્ટ નો, આરએન, ફ્રાન્ટેજાનિયમ, રોડિયમ, પછી પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ. રાઈટ? આ બીજી સંક્રાંતિ શ્રેણી છે. ત્રીજા નંબરની સંક્રાંતિ શ્રેણી આપણો ટાર્ગેટ છે. ઓકે, આપણો ટાર્ગેટ છે બિકોઝ લેન્થેનોઇડ સંકોચનના કારણે પરમાણ્વીય ત્રિજ્યામાં આ જે સિરીઝ છે ને ત્રીજા નંબરની એમાં શું જોવા મળશે? અપવાદ જોવા મળશે. તો અહીંયા એમ કહી શકાય કે પરમાણ્વીય ત્રિજ્યામાં અપવાદ, પરમાણ્વીય ત્રિજ્યામાં અપવાદ. રેડી? તો પરમાણ્વીય ત્રિજ્યામાં આમાં અપવાદ જોવા મળે છે. તો હું ત્રીજા નંબરની જે સિરીઝ છે ને એ તમને કહું. ઓકે, ચાલો, અહીંયા ફર્સ્ટ વન આવશે લેન્થેનમ, ત્યાર પછી હાફનિયમ, બરાબર, પછી ટેન્ટેલમ, ત્યાર પછી ટંગસ્ટન, રેડી, રેનિયમ, ઓસ્મિયમ, એના પછી આવશે ટર્બિયમ, પછી પ્લેટિનમ, ત્યાર પછી એયુ અને એચડી, મર્ક્યુરી. તો તમારે મેઇન ટાર્ગેટ આને કરવાનો છે. બરાબર? કઈ રીતે? તો સાંભળજો. આજે છે એ 3B છે, આ તો તમને ખ્યાલ જ છે. 3B સમૂહ છે, ઊભો જે છે એ 3B સમૂહ છે. અહીંયા ચોથા નંબરની સંક્રાંતિ શ્રેણી આવે, પણ સાંભળજો, લેન્થેનોઇડ શ્રેણી કઈ રીતે આવે? આજે છે લેન્થેનોઇડ, ફર્સ્ટ વન છે લેન્થેનોઇડ છે, લેન્થેનોઇડ શ્રેણી, અને સેકન્ડ નંબરની જે છે એ એક્ટિનોઇડ શ્રેણી છે.
રેડી? ઓકે, તો એક વાત તમને એક્સપ્લેન કરી દઉં કે લેન્થેનોઇડ શ્રેણી જે છે ને, બરાબર છે, એમાં અહીંયા શું થશે એ આખી મીન્સ કે તમને પહેલાં તો સમજ આપી દઉં, પછી એ વર્ડ ટુ વર્ડ એક્સપ્લેન કરીશ. ઓકે, તો લેન્થેનોઇડ શ્રેણીના આ જે તત્વો છે એમાં નોર્મલી આ સાઈડ જાઓ, બરાબર છે, તો પરમાણ્વીય ત્રિજ્યા ખૂબ જ ઘટે છે. ખૂબ જ શું થાય? ઘટે છે. ઓકે, પરમાણ્વીય ત્રિજ્યા ખૂબ જ શું થઈ જાય? ઘટી જાય. હવે સમજો, આ લેન્થેનોઇડ્સ જે સમૂહ છે એના પછી તરત અહીંયાથી તત્વો આવશે અને પછી આ ચાલુ થશે. તો સીધી વાત છે કે અહીંયાથી લેન્થેનોઇડ શ્રેણીમાં અહીંયા સુધી જતા પરમાણ્વીય ત્રિજ્યામાં બહુ જ ઘટાડો થતો હોય તો એના પછીના જે તત્વો છે એમાંય ઘણો બધો ઘટાડો થઈ જશે. હવે એમાં એટલી હદે ઘટાડો થાય છે કે હાફનિયમની જે પરમાણ્વીય ત્રિજ્યા છે 145 છે અને ઝિર્કોનિયમની પરમાણ્વીય ત્રિજ્યા 145 છે. હવે સાંભળજો, લેન્થેનોઇડ સંકોચન આમાં થાય. લેન્થેનોઇડ સંકોચન એટલે શું? તો લેન્થેનોઇડ શ્રેણીમાં ડાબીથી તમે જમણી બાજુ જાઓ એટલે પરમાણ્વીય ત્રિજ્યામાં ખૂબ જ શું થાય? ઘટાડો થાય. હવે એ ફિનિશ થાય એટલે અહીંયાથી સ્ટાર્ટ થવાનું છે. તો અહીંયા જો ઘટી ગયું હોય તો ડેફિનેટલી અહીંયા તમને ઘટાડો જોવા મળશે. મતલબ પરમાણ્વીય ત્રિજ્યા અહીંયા જેટલી વધવી જોઈએ ને એટલી વધી શકે નહીં. પાછું સમજાવું છું, કારણ કે 3B સમૂહમાં લેન્થેનોઇડ પછી આ નથી આવતા. લેન્થેનોઇડ પછી કોણ આવે? આ લેન્થેનોઇડ જે લેન્થેનમ છે તત્વ, એના પછી એ જ સમૂહની અંદર પહેલાં લેન્થેનોઇડ સિરીઝ આખી આવે. હવે એમાં કેટલાક કારણોસર તત્વો જે છે એની પરમાણ્વીય ત્રિજ્યા બહુ જ ઘટી જાય છે. હવે એ પતે પછી આનો વારો ચાલુ થાય છે. તો અહીંયા સુધી બહુ ઘટી જતી હોય તો અહીંયા પણ ઓછી જોવા મળશે. હવે કઈ રીતે? તો આ સમૂહ થયો, સમૂહમાં નીચે જાઓ એમ પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? વધે. સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા વધે. સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? વધે. તો આ ઝિર્કોનિયમની 145 હોય તો આની કેટલી થવી જોઈએ? 145થી વધારે થવી જોઈએ. પણ લેન્થેનોઇડ સંકોચન જે થાય છે એના પછી આ ચાલુ થતું હોવાના કારણે આની ત્રિજ્યા વધી શકતી નથી. કારણ કે આ લેન્થેનોઇડ શ્રેણીની અંદર સંકોચનના કારણે અહીંયા ત્રિજ્યા એટલી હદ સુધી ઘટી ગઈ હોય કે અહીંયા કેટલી રહી છે? આની જેટલી જ રહી છે, એનાથી વધી શકતી નથી. કારણ કે લેન્થેનમ તત્વ પછી આખી સિરીઝ આવે, એ પૂરી થાય પછી આનો વારો આવે. બરાબર છે? એટલે અહીંયા જેટલો ઘટાડો હશે એનાથી સહેજ જ અહીંયા વધી એના પછી અહીંયા તમને પરમાણ્વીય ત્રિજ્યા જોવા મળે. રેડી? એટલે કહેવાનું એમ છે કે અહીંયા પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ બહુ વધી શકતી નથી અને ઉપરના તત્વોના નજીકની પ્રાઇસ બતાવે છે. બરાબર? તો હું બધાની અંદર પ્રાઇસ કહું. લાઈક નિયોબિયમ છે એની જે છે 134 છે. બરાબર? ટેન્ટેલમની પણ 134 છે. જો નકર સમૂહમાં વધવી જોઈએ પણ વધતી નથી. આની અસર અહીંયા વર્તાય છે ત્રીજા ઉપર. આની 129 છે પણ આની વધીને ખાલી કેટલી થાય? 130. ખાલી એકનો ફેર પડે છે. આની આપણી પાસે છે નહીં ડેટા, પણ રેનિયમની 128 છે. પછી આ જે છે RN બરાબર 124 છે, ઓસ્મિયમની 126 છે. ખાલી બેનો જ વધારો થાય છે, નહીં તો ઘણો મોટો વધારો થવો જોઈએ. બરાબર? આ 125 છે, આ 126 થાય છે. રેડી? આ 128 છે અને આ જે છે 129 થાય છે. આની આપણી પાસે છે નહીં. ઓકે, તો આટલા ડેટા કાફી છે. મેં તમને પ્રાઇસ સાથે એક્સપ્લેન કર્યું. બરાબર છે? ફરી પાછું, હકીકતમાં સંકોચન જે છે કઈ શ્રેણીમાં થાય છે? લેન્થેનોઇડ. પણ એની અસર ક્યાં વર્તાય છે? તો એની અસર વર્તાય છે ત્રીજી સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા ઉપર. એટલે અપવાદ સર્જાય છે કે સમૂહમાં નીચે જતાં સામાન્ય રીતે પરમાણ્વીય ત્રિજ્યા વધવી જોઈએ, પણ લેન્થેનોઇડ સંકોચનના કારણે આ ત્રીજી સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા એ બીજી સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાની નજીકની પ્રાઇસ બતાવે છે. ઓકે, એટલે સીધી વાત છે, તમે સમજી શકો કે અહીંયા અપવાદ ઊભો થાય છે કે વધવાની જગ્યાએ નજીકની સરખી અથવા તો એકાદ બે જ વધી શકે છે. બરાબર? જેનું મુખ્ય કારણ કયું સંકોચન છે? લેન્થેનોઇડ. ઓકે, નાવ હવે હું તમને એક્સપ્લેન કરું કે આ લેન્થેનોઇડ સંકોચન છે શું. બરાબર? ચાલો જુઓ. તો ગ્રાફ પણ જોશું. બરાબર? પહેલાં સમજ લઈ લઈએ. ચાલો, તો
એની આખી કથા આપણે જોઈએ તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના મેં લખીને બતાવી કે સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે n-2 f 1 to 14 n-1 d 0 to 1 અને ns2. હવે કન્ડિશન શું થશે જો ઉમેરાતા ઇલેક્ટ્રોન n-2f કક્ષકમાં ઉમેરાય. સીધી વાત છે કે લેન્થેનોઇડ શ્રેણીમાં તત્વોમાં પરમાણુ ક્રમાંક વધવાની સાથે ઉમેરાતો ઇલેક્ટ્રોન n-2f કક્ષકમાં ઉમેરાય છે. બરાબર, આપણે આમ જ જઈએ છીએ ને લેન્થેનોઇડમાં. તો અહીંયા n-2f કક્ષક જે છે એમાં માનો કે એક આવતું હોય તો એના પછીનું જે n-2f છે એમાં કેટલા 2 આવતા હોય, એન પછીનું n-2f છે એમાં 3 આવતા હોય. એમ કરીને આ જે કક્ષક છે f કક્ષક એમાં એક એક ઇલેક્ટ્રોન શું થતો જાય, ઉમેરાતો જાય. ઓકે, આગળ જોઈએ ચાલો. તો શું થશે, એફ કક્ષકની જટિલ રચના અને ખૂબ જ નિર્બળ સ્ક્રીનિંગ અસર. એફ કક્ષકની સ્ક્રીનિંગ અસર કેવી હોય, ખૂબ જ નિર્બળ. તો આપણે કહીશું કે એફ કક્ષકની જટિલ ઇલેક્ટ્રોન રચના અને નિર્બળ સ્ક્રીનિંગ અસર બરાબર, એના કારણે અસરકારક કેન્દ્રીય વીજભાર ખૂબ જ શું થઈ જાય, વધી જાય છે. રેડી? તો એફ કક્ષકની જટિલ ઇલેક્ટ્રોન રચના અને નિર્બળ સ્ક્રીનિંગ અસરના લીધે અસરકારક કેન્દ્રીય વીજભાર. હવે એ ખબર પડવી જોઈએ કે અસરકારક કેન્દ્રીય વીજભાર કોને કહેવાય. અસરકારક કેન્દ્રીય વીજભાર ખૂબ જ વધે છે. રેડી? હવે અસરકારક કેન્દ્રીય વીજભાર છે એ ખૂબ જ વધી જાય તો શું થશે, આથી સામાન્ય કરતાં પરમાણુય ત્રિજ્યામાં ખૂબ જ મોટો શું થાય, ઘટાડો. કારણ કે કેન્દ્રનો વીજભાર વધે તો એ છેલ્લા ઇલેક્ટ્રોનને પોતાના તરફ વધારે શું કરે, આકર્ષે. અને જેટલું આકર્ષે એટલું કદ નાનું થતું જશે. બરાબર, એટલે આપણે શું કહેશું કે આથી સામાન્ય કરતાં પરમાણુય ત્રિજ્યામાં મોટો ઘટાડો જોવા મળે છે. ખૂબ જ મોટો ઘટાડો જોવા મળે છે. મેં કીધું હતું ને કે આ સાઈડ જતાં બહુ ઘટી જશે પરમાણુય ત્રિજ્યા, ખૂબ જ મોટો ઘટાડો નોંધાય છે. રેડી? બરાબર, જેને લેન્થેનોઇડ સંકોચન કહેવાય. લેન્થેનોઇડ સિરીઝની અંદર ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ઉમેરાશે. એફ કક્ષકની જટિલ ઇલેક્ટ્રોન રચના નિર્બળ સ્ક્રીનિંગ અસરના કારણે જેમ જેમ ડાબી બાજુ જમણી બાજુ જશે એમ અસરકારક કેન્દ્રીય વીજભાર છે એ વધતો જશે. બરાબર, આથી ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધારે આકર્ષાય તો કદ નાનું થતું જશે. એટલે આપણે કહીએ છીએ સામાન્ય કરતાં પરમાણુય ત્રિજ્યામાં ખૂબ જ મોટો શું થાય, ઘટાડો થાય છે. જેને શું કહેવાય, લેન્થેનોઇડ સંકોચન કહે છે. જેને લેન્થેનોઇડ સંકોચન કહે છે. બરાબર, શું કહેવામાં આવશે, લેન્થેનોઇડ સંકોચન. લેન્થેનોઇડ સંકોચનના કારણે હવે લેન્થેનોઇડ સંકોચન થાય લેન્થેનોઇડ શ્રેણીમાં, પણ લેન્થેનોઇડ શ્રેણી જેવી પૂરી થાય એવું કયું ચાલુ થાય, ત્રીજી સંક્રાંતિ શ્રેણી. એટલે લેન્થેનોઇડ સંકોચનની અસર ક્યાં થાય, ત્રીજી સંક્રાંતિ શ્રેણી ઉપર થાય છે. એટલે આપણે શું કહીશું, લેન્થેનોઇડ સંકોચનના કારણે ડી વિભાગની ત્રીજી સંક્રાંતિ શ્રેણીના તત્વોનું કદ અથવા પરમાણુય ત્રિજ્યા, ત્રીજી સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણુય ત્રિજ્યા ખૂબ જ ઓછી વધી શકે છે. ખૂબ જ ઓછી
વધી શકે છે. રેડી? જેટલી વધવી જોઈએ એટલી વધી શકે નહીં, ખૂબ જ ઓછી વધશે. આથી આ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા એ બીજી સંક્રાંતિ શ્રેણીના પરમાણ્વીય ત્રિજ્યા જે છે તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા એના નજીકના મૂલ્યો દર્શાવે. ઘણામાં સેમ આવે છે, બરાબર, ઘણામાં બહુ નજીકની પ્રાઇઝીસ આવશે. એટલે આપણે શું કહેશું કે આથી આ તત્વોની એટલે ત્રીજી સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા એ બીજી સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાના નજીકના મૂલ્ય દર્શાવે છે. રેડી? આવી કન્ડિશન જે છે એને લેન્થેનોઇડ સંકોચન કહેવાય અને જેના કારણે એક અપવાદ ઊભો થઈ છે. ઓકે, તો આખું લેન્થેનોઇડ સંકોચન મેં તમને એક્સપ્લેન કર્યું અને એ પણ પ્રાઇઝીસ સાથે. પણ હવે હું તમને ગ્રાફથી સમજાવીશ, બરાબર? તો લેન્થેનોઇડ સંકોચનના કારણે જે આપણને ગ્રાફ મળે છે એ ગ્રાફ કેવો મળશે એ આપણે જોઈએ. રેડી? ચાલો, પરમાણ્વીય ત્રિજ્યા અને પરમાણુ ક્રમાંકનો ગ્રાફ. રેડી? તો ગ્રાફ જોઈએ આપણે. અહીંયા આવશે પરમાણ્વીય ત્રિજ્યા અને અહીંયા આવશે પરમાણુ ક્રમાંક. તો સાંભળો, પહેલાં તો પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ યાદ હોય તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં આપણે આવી જોઈ હતી કે પહેલાં ઘટે છે, યાદ છે? પછી નજીકની સરખી અને પછી સેજ ક્યાં જાય ઉપર. આ જે ગ્રાફ છે એ પ્રથમ સંક્રાંતિ શ્રેણીનો છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણી યાદ છે ને? પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, પછી આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક આવી રીતે થતું હતું, યાદ છે? બરાબર, એ રીતે. પછી બીજી સંક્રાંતિ શ્રેણીના તત્વો જે છે, બરાબર છે, એના ગ્રાફની વાત કરું તો એની પરમાણ્વીય ત્રિજ્યા એના કરતાં થોડીક વધારે હોવી જોઈએ ને, તો ગ્રાફ ઉપર મળશે આપણને. રેડી? એટલે આ તો રેડી જ છે, પણ મારે અહીંયા સ્ટેજ ઉપર બતાવવો પડશે. ઓકે, તો હવે હું બીજી સંક્રાંતિ શ્રેણીના તત્વોની વાત કરું તો સેમ ગ્રાફ મળે આ ટાઈપનો. બરાબર? પ્રાઇસીસ યાદ હોય તો આપણે જોઈ ગયા છીએ કે શરૂઆતમાં 145, પછી ઘટીને 134, 129, 124, 125, પાછું વધીને 128. રેડી? તો આ ટાઈપનો ગ્રાફ મળે આપણને. તો આજે મેં ગ્રાફ બનાવ્યો છે એ કઈ સિરીઝનો બનાવ્યો? દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. હવે નોર્મલી ત્રીજી સંક્રાંતિ શ્રેણીનો ગ્રાફ અહીંયા આટલા ગેપ પછી મળવો જોઈએ ને, પણ એવું નહીં થાય. આપણને ખબર છે કે પ્રાઇઝીસ એકદમ ટચ થઈને મળે છે, યાદ છે? તો આનો ગ્રાફ હું બ્લેકથી બતાવીશ, ત્રીજીનો. તો આ રીતે હાવ ટચ થયેલો જોવા મળશે. હાવ એટલે હાવ, કોઈ ગેપ જ નહીં. ઘણી જગ્યાએ તો હાવ ટચ થશે. તો આજે મેં ગ્રાફ બનાવ્યો ને, બરાબર છે, એમાં જો આ બંને વચ્ચે કેમ ગેપ છે? એનર્જીનો ડિફરન્સ છે. એનર્જીનું પરમાણ્વીય ત્રિજ્યાનો ડિફરન્સ છે. આ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા ઓછી છે, ઓલા તત્વોની વધારે છે, બરાબર? પણ પછી જે મેં ગ્રાફ બનાવ્યા છે કે બીજી અને ત્રીજી સંક્રાંતિ શ્રેણીના, એની વચ્ચે ગેપ જોવો એકદમ ઓછો છે, એટલે ઘણી જગ્યાએ તો છે જ નહીં. તો આ તૃતીય સંક્રાંતિ શ્રેણી. રેડી? તો આ ટાઈપનો તમને ગ્રાફ મળે. તો સીધી વાત છે, તમે સમજી શકો કે આવું જે થયું છે ને એનું કારણ, ખાસ કરીને બંનેની નજીકની સરખી થઈ ગઈ, એનું કારણ કયું સંકોચન આવશે? લેન્થેનોઇડ સંકોચન. ચાલો, તો એક સાથે બે કામ થઈ ગયા. એક તો લેન્થેનોઇડ સંકોચન તમને એક્સપ્લેન થઈ ગયું અને એની ઇફેક્ટ જે છે, બરાબર છે, એ ક્યાં થાય છે એ ખાસ કરીને આપણે જોઈ લીધું. રેડી? ચાલો, તો આગળ વધીએ. આ ઇમ્પોર્ટન્ટ ગ્રાફ છે જે આપણે જોઈએ.
આગળ વધીએ. નાવ હવે આપણું ઇન્ટેન્શન, આપણે પરમાણ્વીય ત્રિજ્યા જો જોતા હોઈએ, બરાબર છે, તો ખાસ કરીને પહેલા અને બીજા સમૂહના તત્વો, ફર્સ્ટ એન્ડ સેકન્ડ સમૂહના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા, બરાબર. તો સેકન્ડ અને ફર્સ્ટ સમૂહના તત્વો જે છે એની પરમાણ્વીય ત્રિજ્યાની વાત કરીએ તો એમાં પરમાણ્વીય ત્રિજ્યા કઈ રીતે જોવા મળશે આપણે એ ખાસ જોવાનું છે. રેડી? ઓકે. પહેલાં તો હું સમૂહ નંબર 1ના તત્વો કહી દઉં અને સમૂહ નંબર 2ના તત્વો કહી દઉં અને પછી એમાં વલણ કહી દઉં. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ અને ફ્રાન્સિયમ, પણ આને ગણવાનું નથી. બેરેલિયમ, બોરોન, બેરેલિયમ, પછી મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, બેરિયમ અને રેડિયમ, આને નહીં ગણવાનું. રેડી? હવે આજે બે સમૂહના તત્વો છે એની પરમાણ્વીય ત્રિજ્યામાં આપણે જો કદની એટલે કે પરમાણ્વીય ત્રિજ્યાની વાત કરવી હોય તો કઈ રીતે જોવા મળશે, તો ખાલી આ બંનેની કમ્પેરિઝન કરીએ તો બેરેલિયમનું કદ બધાથી નાનું, એનાથી મોટું કોનું? લિથિયમ. લિથિયમથી મોટું કદ આવશે મેગ્નેશિયમ. મેગ્નેશિયમથી મોટું કદ આવશે સોડિયમ. સોડિયમથી મોટું કદ આવશે કેલ્શિયમ. પછી કેલ્શિયમ જે છે એનાથી મોટું સ્ટ્રોન્સિયમ. સ્ટ્રોન્સિયમથી મોટું બેરિયમ. બેરિયમ જે છે એનાથી મોટું કદ આવશે પોટેશિયમ. પોટેશિયમથી મોટું રૂબિડિયમ. રૂબિડિયમથી મોટું સિઝિયમ. આવો ક્રમ જોવા મળે. મતલબ આ બંનેની કમ્પેરિઝનમાં સૌથી નાનું કદ ઓર પરમાણ્વીય ત્રિજ્યા, બરાબર, બેરેલિયમની. જ્યારે આ બંને સમૂહની કમ્પેરિઝન કરું તો સૌથી મોટું કદ અથવા પરમાણ્વીય ત્રિજ્યા કોની આવશે? સિઝિયમની. રેડી? તો સમૂહ વાઇઝ તમે આ વે કમ્પેરિઝન કરી શકો, બરાબર, કે તમે પહેલો અને બીજો સમૂહ છે એના તત્વો છે એને કમ્પેર કરશો તો ડેફિનેટલી તમે જોઈ શકો છો કે તમારી સામે આ ટાઈપનો ટ્રેન્ડ જોવા મળશે. રેડી? ચાલો, તો એ આપણે જોઈ લીધું. હવે આગળ જોઈએ. ચાલો, અપવાદો તો 3 જ હતા, એ અપવાદ તમને કહી દીધા. પરમાણ્વીય ત્રિજ્યામાં બીજું જે જોવાનું છે એ આપણે જોતા હતા. રેડી? હવે એમાં નોર્મલી સમૂહમાં તો ઉપરથી નીચે જ આવે એમ વધશે જ તે, બરાબર. આવર્ત નંબર 2 લઈએ તો એમાં લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. તો આ આવર્તમાં કઈ બાજુ? ડાબી બાજુથી કઈ બાજુ જઈએ? જમણી બાજુ. તો સૌથી નાની પરમાણ્વીય ત્રિજ્યા અને આની સૌથી મોટી પરમાણ્વીય ત્રિજ્યા. રેડી? આવો ટ્રેન્ડ જોવા મળશે. આ કોમન છે, આમાં કોઈ ડિફિકલ્ટી નથી, બિકોઝ આપણને ખબર જ છે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો સાઇઝ ઘટે. ઓકે, ચાલો, તો એ એક વસ્તુ આપણે જોવાની હતી. રેડી? આગળ જોઈએ. આયનીય ત્રિજ્યાની વાત કરીએ, બરાબર. તો આયનીય ત્રિજ્યામાં કઈ રીતે ટ્રેન્ડ જોવા મળશે ને ઓલ. આયનીય ત્રિજ્યા, ચાલો એક સિમ્પલ વાત કહી દઉં. લાઈક હું સમૂહ નંબર 1 લઉં, સાંભળજો. તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ. હવે આ જે તત્વો દેખાય ને એ બધી ધાતુઓ છે. એવી ધાતુઓ છે કે જે એક ઇલેક્ટ્રોન ગુમાવીને કયો આયન બનાવી નાખે? લિથિયમ પ્લસ. આ એક ઇલેક્ટ્રોન ગુમાવીને કયો બનાવે? સોડિયમ પ્લસ. એક ઇલેક્ટ્રોન ગુમાવીને બનાવે પોટેશિયમ પ્લસ. રેડી? એ જ રીતે દરેકમાંથી એક ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ થઈ અને શું બને? ધન આયન બનશે. એટલું યાદ રાખવું કે મૂળ તત્વ
મૂળ તત્વની પરમાણ્વીય ત્રિજ્યા ગ્રેટર ધેન તેમાંથી બનતું ધન આયન, તેમાંથી બનતા ધન આયનની ત્રિજ્યા. હંમેશા ધન આયન જે પણ બને છે એની સાઇઝ કેવી હોય? નાની હોય. ઓકે, એટલે હું કહી શકું લિથિયમ ગ્રેટર ધેન લિથિયમ પ્લસ, સોડિયમ ગ્રેટર ધેન સોડિયમ પ્લસ, પોટેશિયમ ગ્રેટર ધેન પોટેશિયમ પ્લસ, ઓકે, રૂબિડિયમ ગ્રેટર ધેન રૂબિડિયમ પ્લસ, અને સિઝિયમ ગ્રેટર ધેન સિઝિયમ પ્લસ. રેડી? તો આ જે છે મેં પરમાણ્વીય ત્રિજ્યાની સાથે કમ્પેરિઝન કરી આયનિક ત્રિજ્યાની. તો આયનમાં તો સેમ જ રહેશે, સમૂહમાં નીચે જાઓ એમ આયનીય ત્રિજ્યા પણ શું થાય? વધે. આયનીય ત્રિજ્યા શું થાય? વધે. મતલબ તમે શું લખી શકો આયનીય ત્રિજ્યામાં? લિથિયમ પ્લસ લેસ ધેન સોડિયમ પ્લસ, પોટેશિયમ પ્લસ, રૂબિડિયમ પ્લસ અને સિઝિયમ પ્લસ. રેડી? આ ટાઈપનું તમે દર્શાવી શકો. ઓકે, ચાલો. તો એ એક વસ્તુ આપણે દર્શાવી. સમૂહની અંદર આયનીય ત્રિજ્યામાં આવો ટ્રેન્ડ રહેશે. બાજુના સમૂહના તત્વો જે છે, બરાબર, એમાં આવશે બેરિલિયમ 2 પ્લસ, બોરોન Mg2 પ્લસ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ અને બેરિયમ. રેડી? તો એમાં બીજા સમૂહના તત્વોના આયનો છે એની આયનિક ત્રિજ્યા છે એને અહીંયા રજૂ કરેલી છે. ઓકે, તો જે રીતે પરમાણ્વીય ત્રિજ્યા આવે એમ આયનોની કઈ ત્રિજ્યા હોય? આયનિક ત્રિજ્યા. લાઈક સમૂહ નંબર 17 લઈ લો. ચાલો, સમૂહ નંબર 17માં આવશે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન એન્ડ આયોડિન. આ તત્વો છે એ એક ઇલેક્ટ્રોન હંમેશા મેળવે. એક ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે? F-1. આ એક ઇલેક્ટ્રોન મેળવીને બનાવે Cl-. આ એક ઇલેક્ટ્રોન મેળવીને બનાવે Br-. આ એક ઇલેક્ટ્રોન મેળવીને બનાવે I-. રેડી? તો એટલું યાદ રાખવું કે મૂળ તત્વની પરમાણ્વીય ત્રિજ્યા લેસ ધેન એ ઓછી હોય છે કોના કરતાં? બનતા ઋણ આયનની ત્રિજ્યા. બરાબર? જે નેગેટિવ આયન બનશે એની જે ત્રિજ્યા છે, બરાબર, એના કરતાં જે મૂળ તત્વ છે એની પરમાણ્વીય ત્રિજ્યા જે છે, બરાબર છે, એ લો હશે. અહીંયા મારે ઇનકેસ કમ્પેરિઝન કરવી છે તો F લેસ ધેન F-, બરાબર, Cl લેસ ધેન Cl-, ધેન Br લેસ ધેન Br-, અને લાસ્ટમાં I લેસ ધેન I-. બરાબર? આમ કમ્પેરિઝન કરું તો સમૂહમાં ઉપરથી નીચે જતા આયનીય ત્રિજ્યા શું થશે? વધે. એટલે F- લેસ ધેન Cl- લેસ ધેન Br- લેસ ધેન I-. બરાબર? આ ટાઈપનો ત્રિજ્યા જે છે એનો ટ્રેન્ડ નોર્મલી જોવા મળે. ઓકે, ચાલો આગળ વધીએ. ઓકે, બીજી એક અગત્યની બાબત કહી દો કે સમૂહમાં આપણે ઉપરથી નીચે જઈએ તો સામાન્ય રીતે આયનીય ત્રિજ્યા વધે છે. બરાબર? તેથી આયનીય ત્રિજ્યા છે પ્રપોર્શનલ ટુ, તમે કહી શકો 1 ધન આયનનો ધન વીજભાર, પ્રપોર્શનલ ટુ ઋણ આયનનો ઋણ વીજભાર. બરાબર? એટલે આ એક ઇમ્પોર્ટન્ટ બાબત છે કે આયનીય ત્રિજ્યા પ્રપોર્શનલ ટુ 1 પોઝિટિવ આયનનો ધન વીજભાર, પ્રપોર્શનલ ટુ નેગેટિવ આયનનો કયો વીજભાર આવશે? ઋણ વીજભાર. બરાબર? તો આનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. લાઈક ક્રોમિયમ છે, ક્રોમિયમ +3 છે, ક્રોમિયમ +4 છે અને ક્રોમિયમ +6 છે. બરાબર? તો આ 3 ક્રોમિયમના જ આયનો છે. એક આપણે ક્રોમિયમ લઈ લઈએ. ચાલો, તો આને આપણે ત્રિજ્યાના ક્રમમાં ગોઠવવું છે. તો ત્રિજ્યાનો ક્રમ, બરાબર,
ત્રિજ્યાનો ક્રમ આપવો હોય તો મેં અહીંયા લખ્યું આયનની ત્રિજ્યા ધન આયનના ધન વીજભારના વ્યસ્ત પ્રમાણમાં, મતલબ ધન વીજભાર વધે બરાબર એ આયનની ત્રિજ્યા શું થાય? ઘટે. વીજભાર વધે ત્રિજ્યા ઘટે ધન આયનમાં. રેડી? તો અહીંયા સૌથી મોટો વીજભાર છે એની ત્રિજ્યા સૌથી નાની, અહીંયા વીજભાર 0 છે એની ત્રિજ્યા સૌથી મોટી. તો ત્રિજ્યાનો ક્રમ, ક્રોમિયમ સૌથી મોટું, પછી 3, પછી 4 અને લાસ્ટમાં સૌથી મોટું સૌથી નાનું +6. રેડી? તો એક આ વસ્તુ યાદ રાખવાની છે. એવી જ રીતે નેગેટિવમાં તમે કહી શકો ઇનકેસ નેગેટિવ આયન કોઈ છે અને એની ઉપર કોઈ ચાર્જ છે તો એ ચાર્જ વાઇઝ તમે આ રીતે જઈ શકો. ઓકે, ચાલો. તો આ વસ્તુ જે છે એમાં એક ક્વેશ્ચન છે. ઓકે, મીન્સ કે એક એક્ઝામ્પલ માનો કે મારી પાસે Ca2+ છે, Li+ છે, F- then O2- અને N3- બરાબર, અને Al3+ છે. આને આયનીય ત્રિજ્યાના ક્રમમાં ગોઠવવાના છે, આયનીય ત્રિજ્યાના યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા લખેલું છે એ પ્રમાણે ધન આયનની ધન વીજભારના વ્યસ્ત પ્રમાણમાં આયનીય ત્રિજ્યા હોય, મતલબ જેનો ધન આયનનો ધન વીજભાર સૌથી મોટો હશે ને એની ત્રિજ્યા સૌથી નાની. બરાબર, એટલે આની ત્રિજ્યા બધાથી નાની, એના પછી Ca2+, એના પછી Li+. હવે કોઈ ધન આયન તો વધ્યો નથી, પણ અહીંયા શું છે? ઋણાયન પરનો ઋણ વીજભાર છે એના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં આયનીય ત્રિજ્યા, મતલબ ઋણાયન ઉપરનો ઋણ વીજભાર જેટલો વધારે એટલી એની ત્રિજ્યા મોટી. તો ગોતો આમાં સૌથી મોટો વીજભાર કોનો છે? નાઇટ્રોજનનો. તો એની ત્રિજ્યા બધાથી મોટી છે. આમાં આ ઋણાયનમાં સૌથી નાનો F-, તો એની ત્રિજ્યા આના પછી લિથિયમ+, પછી O-2 અને N3-. તો આ એક સારો ક્રમ બની ગયો. તો એક્ઝામમાં આ લેશનમાંથી મેક્સિમમ જો કંઈ પૂછાતું હોય બરાબર છે તો આ ટાઈપના ક્રમ જે છે ને એ ક્રમ એક્ઝામની અંદર મેક્સિમમ પૂછાય છે. ઓકે, તો એ વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ ટાઈપના ક્રમ તમે સોલ્વ કરવા માટે એબલ હોવા જોઈએ. બરાબર, એના માટે થિયોરિટિકલ જેટલી જરૂર છે એ બધી વસ્તુ તમને પ્રોવાઈડ કરું છું. રેડી? ચાલો હવે જરાક આગળ વધીએ. ચાલો, એક અલગ જ કેરેક્ટરિસ્ટિક ગુણધર્મ આપણે લઈશું અને એ છે બંધ ઉર્જા. બરાબર, બંધ ઉર્જા શું છે ને એ પહેલાં તમને મારે એક્સપ્લેન કરવું પડશે. ઓકે, જો કે ગુજરાત બોર્ડમાં આઈ થિંક તમે જોઈ ગયા હશો, તેમ છતાંય તો ફટાફટ એ તમને સમજાવી દઉં. માનો કે હું એક સંયોજન લઉં છું એ, બરાબર, એના 2 પરમાણુ વચ્ચે મેં બોન્ડ બતાવ્યો. હવે એમાં બીજું એક તત્વ લઉં છું B, બરાબર, એમાંથી મને મળવાનું છે 2 moles of AB. એક કેમિકલ પ્રોસેસ કહું છું. ઓકે, તો હવે કન્ડિશન કેવી છે? આની કંઈક આવી છે કે લાઈક H2 ગેસ છે પ્લસ Cl2 ગેસ છે, એમાંથી 2 moles ઓફ શું બને છે? HCl. તો અહીંયા H અને H છે, Cl અને Cl છે, અને એમાંથી 2 moles ઓફ H અને Cl બને છે. રાઈટ? હવે કન્ડિશન એવી થશે કે આ જે છે એ જૂનો બંધ છે, આ જે બને છે એ નવો બંધ બને છે. યાદ છે ને? 10મા ધોરણમાં એમાં તમે સ્ટડી કરી ગયા છો કે જ્યારે કોઈ કેમિકલ પ્રોસેસ થાય ત્યારે જૂના બંધો તૂટે છે અને નવા બંધો રચાય છે. તો એ કંઈ એમનામ ન તૂટી જાય, બરાબર છે? લાઈક શું થશે કે જૂનો બંધ છે એને તોડવા માટે ઉર્જા જોઈએ, અને બીજો બંધ છે નવો બંધ, એ બને ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય. બરાબર, અહીંયા ઉર્જા આપવી પડે, આપણે ઉર્જા આપવી પડે. અહીંયા ઉર્જા શું થાય? ઉત્પન્ન થાય. રેડી? તો એ ઉર્જા આપણે આપવી પડતી હોય કે ઉર્જા ઉત્પન્ન થતી હોય, એ જે એનર્જી છે ને કે જે બોન્ડ તોડવા માટે કે નવો બંધ બને ત્યારે જે એનર્જીનો ફેરફાર થાય એને કઈ ઉર્જા કહેવાય? બંધ ઉર્જા કહેવાય.
પણ બંધ ઉર્જાના બે ટાઈપ પર છે. અહીંયા બંધ તોડવા માટે ઉર્જા આપવી પડે છે ને, એટલે એનું નામ છે બંધ વિયોજન ઉર્જા. રેડી? બંધ તોડવા માટેની ઉર્જા. અહીંયા નામ આવશે બંધ સુયોજન અથવા બંધ નિર્માણ ઉર્જા. પણ હકીકતમાં એને કોમન શું કહેવાય? બંધ ઉર્જા. સિમ્પલ એવું બની શકે. સાંભળો, એક એક્ઝામ્પલ આપું. આ તો થઈ ગયું. બંધ ઉર્જા કોને કહેવાય મેં તમને એક્સપ્લેન કરી દીધું. હવે એ સમજાવું. માનો કે હું એમ વિચારું છું કે એચ અને એચ વચ્ચેનો આ બોન્ડ બ્રેક કરવા માટે માટેની ઉર્જા વધારે છે, બંધ ઉર્જા વધારે છે. મતલબ મારે આ એચ અને એચ વચ્ચેનો આ બોન્ડ તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે છે. તો એ બંધને કેવો બંધ કહેવાય? પ્રબળ બંધ કહેવાય, સ્ટ્રોંગ બોન્ડ કહેવાય. પણ એની સામે આ Cl અને Cl વચ્ચેનો આ બોન્ડ બ્રેક કરવા માટે બંધ ઓછી ઉર્જા આપવી પડે છે. મતલબ બંધ ઉર્જા ઓછી છે. ઓછી ઉર્જા આપું ને તોય તૂટી જાય છે ઇઝીલી. બરાબર? બંધ ઉર્જા ઓછી. તો એ કેવો બંધ હશે? નિર્બળ બંધ હશે. ચાલો, તો આ સમજવું જરૂરી હતું. રેડી? એક એક્ઝામ્પલ આપું. લાઈક તમારી પાસે પેન્સિલ છે. ઓકે, એ પેન્સિલ છે એને શાર્પન કરો છો, મતલબ એની અણી કાઢો છો. બરાબર? અને વારે વારે અણી બટકી જાય છે. તો તમે એવું કહેશો કે અંદર જે લીડ છે ને એની લીડ એકદમ નબળી છે. બરાબર? જ્યારે બીજી કોઈ પેન્સિલ છે જેનું શાર્પન કરો છો, બરાબર છે, અને થોડુંક શાર્પ કરો ને ઓછા એફર્ટથી, ઓછી ઉર્જા લગાવો ને તો એ ફટાફટ શાર્પ થઈ જાય. શું કામ? કારણ કે અંદર લીડ છે ને કેવી છે? પ્રબળ છે. બરાબર છે? મતલબ સાંભળજો, અહીંયા એના કરતાં અપોઝિટ વાત છે. આ જે છે એમાં તમારે વધારે એફર્ટ લગાવવું પડે છે. વધારે એફર્ટ અહીંયા ઓપોઝિટની સેમ વાત. અહીંયા વધારે ઉર્જા આપો છો ત્યારે બંધ તૂટે છે. મતલબ આ બોન્ડ છે ને બહુ સ્ટ્રોંગ છે. અહીંયા થોડીક એવી ઉર્જા આપો તો બંધ તૂટી જાય છે. મતલબ બોન્ડ કેવો છે? એકદમ નિર્બળ છે, વીક છે. ઓકે, તો કહેવાનું એમ છે કે બોન્ડ બે ટાઈપના હોઈ શકે. સ્ટ્રોંગ બોન્ડ હોઈ શકે એન્ડ વીક બોન્ડ હોઈ શકે. હવે બંધ ઉર્જા છે ને, બંધ ઉર્જા છે એના યુનિટ કયા કયા છે એ તો ખબર છે ને. બંધ ઉર્જા કેમાં હોઈ શકે? કિલો જૂલ પર મોલમાં હોઈ શકે. બરાબર? કિલો કેલરી પર મોલમાં હોઈ શકે. અને ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુમાં હોઈ શકે. રેડી? તો બંધ ઉર્જા મેક્સિમમ તો આમાં વધારે આપશે, પણ તેમ છતાંય પોસિબલ યુનિટ જે છે બંધ ઉર્જાના એ બધા મેં તમારી સામે મૂકી દીધા. રેડી? ઓકે, હવે પ્રોપર સાંભળજો જે સમજાવું એ. સમજો. ચાલો, હવે આપણી પાસે એક એક્ઝામ્પલ છે લાઈક HCl, HF, HBr અને HI. આ જેટલા મેં સંયોજનો લખ્યા છે ને તમારી સામે, એમાં આ ટાઈપનું છે કે આ જેટલા પણ જુઓ છો, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ, એ જુદા જુદા તત્વો. અને કયા સમૂહના તત્વો છે? સમૂહ નંબર 17ના તત્વો છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. એને મેં કોની સાથે જોડ્યા છે? હાઇડ્રોજન, 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 હાઇડ્રોજન. રેડી? ઓકે, તો આ ખાસ સમજો. સમૂહમાં જેટલા પણ તત્વો છે એને કોઈ બીજા સેમ તત્વ સાથે જોડીને એક જ સરખા સંયોજનો બનાવો. આને શું કહેવાય? આને હાઇડ્રોજન હેલાઇડ કહેવાય. હાઇડ્રોજન હેલાઇડ. બધાને કોમન નામ છે હાઇડ્રોજન હેલાઇડ. કારણ કે આ કયો સમૂહ છે? હેલોજન સમૂહ છે. તો મેં હાઇડ્રોજનના શું બનાવી નાખ્યા? હેલાઇડ. લાઈક આ હાઇડ્રોજન ફ્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ, હાઇડ્રોજન આયોડાઇડ. ઓકે, હવે મારે એ ડિસાઇડ કરવું છે કે આમાં સૌથી સ્ટ્રોંગ બોન્ડ હેમાં છે. મતલબ મારે આ જેટલા પણ સંયોજનો છે એની વચ્ચે બોન્ડ તો હશે જ તે. બરાબર? એ બોન્ડ તોડવા માટે વધારે ઉર્જા હેમાં આપવી પડતી હશે? HFમાં આપવી પડતી હશે, HIમાં આપવી પડતી હશે, કે વચ્ચેવાળામાં આપવી પડતી હશે? ક્યાં?
બરાબર. તો એના માટે બહુ બધા ફેક્ટર્સ વર્ક કરે છે. અહીંયા તો હું ખાલી સમૂહ વાઇઝ એક જ શીખવાડું છું, બરાબર. પછી બીજાનો વારો આવશે. હવે સાંભળજો, ફ્લોરિનનું કદ આવડું છે, પછી ક્લોરિનનું કદ આ છે, આ બ્રોમિનનું કદ છે, આ આયોડિનનું કદ છે. રેડી. હાઇડ્રોજનની સાઇઝ તો એઝ ઇટ ઇઝ છે ને, હાઇડ્રોજનની સાઇઝ કેવડી છે? એઝ ઇટ ઇઝ છે. આ હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. રેડી. હવે સમજો, આ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ઓકે, આ તો બધામાં કોણ છે? એચ છે. રેડી. તો HF, HCl, HBr, HI. હવે કહેવાનું એમ છે કે અહીંયા સમૂહની અંદર જેમ જેમ બદલાતા પરમાણુનું કદ નાનું, આનું કદ મોટું, અને નીચે જતા કદ શું થાય? વધે. સાંભળજો, જેમ કદ વધતું જાય ને એમ આ બંને પરમાણુ વચ્ચે, બંનેના પરમાણુના સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ શું થતું જાય? વધતું જાય. દેખાય છે? બંનેના સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ શું થાય? વધે. મતલબ બંધ લાંબો બને. અહીંયા તમે જોઈ શકો બંધની લંબાઈ વધે, બંધ લાંબો બને. થાય. અહીંયા બંધ ટૂંકો છે. ચાલો સાંભળજો, બે વ્યક્તિ સામસામા ઊભા છે, એક નાનું એવું દોરડું છે, બરાબર છે, એને બંને સાઈડથી ખેંચે છે. ઓકે. બીજું એક્ઝામ્પલ, લાઈક બે વ્યક્તિ સામા ઊભા છે, ડિસ્ટન્સ વધારે છે અને લાંબુ દોરડું ખેંચે છે, તો તૂટવાના ચાન્સીસ ટૂંકા ગાળામાં વધારે કે લાંબા ગાળામાં વધારે? તો ડેફિનેટલી આપણને ખ્યાલ છે ત્યાં સુધી લાંબા ગાળામાં વચ્ચેથી બ્રેક થવાની શક્યતા વધી જશે. મતલબ બંધ લંબાઈ જેટલી વધારે ને એટલો બંધ નિર્બળ હોય, બંધ લંબાઈ જેટલી ટૂંકી એટલો બંધ શું હોય? પ્રબળ હોય. પ્રબળ બંધ મતલબ બંધ ઉર્જા વધારે, મતલબ આ બોન્ડ તોડવા વધારે ઉર્જા આપવી પડે અને આ બોન્ડ તોડવા કેવી ઉર્જા આપવી પડે? ઓછી. બરાબર છે. એટલે બંધ લંબાઈ proportional to 1 upon બંધ ઉર્જા. બંધ લંબાઈ વધારે તો ઉર્જા કેવી આપવી પડશે? ઓછી. બરાબર. મતલબ બંધ કેવો હોય? નિર્બળ. ખબર પડી? અને બંધ પ્રબળ એટલે કે બંધ લંબાઈ ટૂંકી, બરાબર, તો ઉર્જા કેવી આપવી પડે? વધારે. મતલબ બંધ કેવો હોય? પ્રબળ હોય. તો અહીંયા મારે જો બંધ લંબાઈ એટલે બંધ ઉર્જાનો ક્રમ લખવો હોય તો બંધ ઉર્જાનો ક્રમ સૌથી વધારે ઉર્જા HFને આપવી પડે, પછી HClને, પછી HBrને, અને પછી કોણ આવશે? HI. પણ બંધ લંબાઈનો ક્રમ લખવો હોય તો ઊંધો આવશે. સૌથી મોટો બોન્ડ કોની વચ્ચે છે? HI, પછી HBr, HCl અને HF. થઈ ગયું. આ ટાઈપનો નોર્મલી તમને ટ્રેન્ડ જે છે એ આની અંદર જોવા મળી શકે. ઓકે. તો આ જે છે એ આપણે બંધ ઉર્જા જોઈ, સેકન્ડ બંધ લંબાઈ જોઈ, બરાબર, કે સમૂહ વાઇઝ જો આ ટાઈપના કમ્પાઉન્ડ્સ બનતા હોય કે જેમાં પહેલું એલિમેન્ટ બધામાં સેમ હોય, પાછળનું જુદું જુદું હોય, તો તમે આ રીતે કમ્પેરિઝન કરી શકો બંધ લંબાઈ, બંધ ઉર્જા, બરાબર, એના માટે. ઓકે. તો અહીંયા આજે આપણે અટકાવશું અને નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે થોડાક આગળ વધશું, બરાબર છે, કે બંધ લંબાઈ અને બંધ ઉર્જા પર બીજા કયા કયા ફેક્ટર્સ છે કે જે વર્ક કરી શકે છે. ઓકે. ચાલો, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયાથી આગળ વધશું અને પોસિબલ હોય એટલું સ્પીડમાં આપણે ચેપ્ટર જોવાની ટ્રાય કરશું. ઓકે. તો કે જેથી આ ચેપ્ટર જે છે એ ફિનિશ થાય તો આપણે એક નવા ચેપ્ટર ઉપર જઈ શકીએ. ઓકે. ચાલો, તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ.